ગાઈસ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે, મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો, પણ ભાઈ બેન છે ને હજી હોતા છે. જોઈ લો અનેરી જાગી ગઈ છે, મસ્ત મજાની રમે છે નવા કપડાં પહેરીને. જોઈ લો આ રૂમ માંથી આ રૂમ માં દીદી હું કરતી હોય જોવા. બરાબર છે. ક્યાં ગઈ પારમી? ક્યાં ગઈ બેટા પારમી? પારમી ક્યાં છે? જો જો ક્યાં ક્યાં છે? હાલો પારમી ને બતાવો. હાલો ક્યાં છે? હાલો બતાવો. હાલો અહીંયા છે. જઈ રહ્યો અહીંયા. જો દીદી ક્યાં ગઈ? જઈ રહી અહીંયા. જો અહીંયા હોતી. જો કેવી મસ્ત હોતી છે. જોઈ લે કેવો આરામ કરે છે. જોઈ લો ભાઈ, ઇસ્ત્રીના કપડા અહીંયા રેડી થઈ ગયા છે. બરાબર. એ ત્યાં હજી હોતો છે. હવે 2 દિવસ છે. જો કે આવતીકાલે તો ભાઈ નથી. આવતીકાલે ભાઈ જાય છે નીલકંઠ ધામ. બરાબર. એના મામાની સાથે. એટલે જયારે આવશે નેક્સ્ટ ડે ત્યારે તો એને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. બરાબર. એટલે આજે હેતાંશ નો લાસ્ટ ડે વેકેશન નો. પિનલ કેવું લાગે છે લાસ્ટ ડે? પિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય વિશ્વનાથ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કહેવા માંગશો? હેતાંશ નો છેલ્લો દિવસ. છેલ્લો દિવસ. આમ તો દુઃખ લાગે વેકેશન નો. બિચારાને એટલા વાગ્યા સુધી હોય નહીં કે હા આરામથી બધું કરતા. બરાબર ભાઈ. આવું બધું છે. અનેરી જોઈ લ્યો ભાઈ. અનેરી ની ઉપર આવું છે. અનેરી નાસ્તો કરી લીધો હોય. અનેરીને હમણાં મારું પેલું કેવું ઓપરેશન હોય કે ટાંકાનું. હા એટલે અનેરી અહીંયા નથી બેહાતી. એવું છે. અહીંયા બેહે મસ્તી. કેમ બે આમ બેહે કરી પણ બહુ હલજો આવી રીતે આમ કરે ને બીક લાગે કે વાગી જાય એમ ભાઈ. આવું બધું છે. બરાબર. અનેરી ટાટા. હાલો આવું છે શોપ પર. એને છે ને આમ બિંદાસ પહેલા કેમ આપણે તેડી ઘુમાડી નાખતા એમાં ન ઘુમાડે. કેમ કે આપણે લેવા જઈએ ને હા ને આમ હાથ ઉલાડ્યો પગ ઉલાડ્યો એટલે ભાગવાની બીક લાગે. એટલે એ તેડવા બીક લાગે છે. આમ દોડીને આવતો હોય તો આમ તો એમ થાય. માથામાં રાખી દો. કેમ કે ઓચિંતા આપણને સેજ એવું વાગ્યું હોય તોય આપણને બીક લાગે. આ તો કેવડું મોટું. આમ દોડીને આવીને છે ને સીધી બધ ભરવાની ટેવ છે. તો આમ હોય તો હું આમ રાખું અગાવાટ મને ખબર હોય કે આવે છે પાસે એમ. ગઈશ તો આ છે ને નવું માટલું આવી ગયું ભાઈ. સપના ખરીદી કરી એવી. બરાબર. કેવું લાગે છે કોમેન્ટ કરી દેજો. હાથી ઘોડા વાળું માટલું લીધું છે. બરાબર. સપના જુવારની ખીચડીની રેસીપી માંગે છે બધા. આપી દેશું ભાઈ જુવારને. હું હાથી ગઈશ તો તમને જણાવતા ઘણો આનંદ થાય છે કે ભાઈ આજે છે પારમીના 12 બોળિયા. બરાબર છે. એટલે મસ્ત બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ બધું સપના હું તૈયારીમાં કર્યું છે આજે એમ ને. પહેલા તો તમને આપશો એટલે તમારું બળ છે ને પારમીને વહી જાય. અચ્છા ગુડ. ઓકે જી સરસ. પેલા ગાંધી શરૂઆત કરશું. હા દેવાનું. હા આજે બળ હા. ક્યાં છે હાથી? ક્યાં? હું આપણે 12 બોળિયાનું દાન કરવાનું છે હા. અને ખાવાવાળાને બળનું દાન આપવાનું છે. અચ્છા એવું છે. એવું છે ભાઈ. એવું પહેલાથી છે ને એવું આયલું આવે છે. હું આયલું આવે છે? છોકરું જન્મે ને 12મા દિવસે 12 બોળિયા હોય એવું. 12 બોળિયા હોય. અને ચોખા સાંજે પલાળી દેવાના. ઓકે. સવારમાં કુકરમાં બાફી નાખવાના. ઓકે. એટલે કુકર મૂક્યું છે એમ ને ત્યાં? ઓકે જી. નાખીને બાફીને અને પછી બધાને છે ને ખવડાવવાના. જેટલા 12 બોળિયા ખાય ને એટલું સારું. ઓકે. જો સુરેખા બેન આવી જાય. અવાજ ઉપરથી ખબર પડી જાય. વાસણ ખખડવા બબડવા મળે એટલે ખબર પડી જાય સુરેખા બેન આવી ગયા. અને બહુ જે 12 બોળિયા છે ને બધાને ભાવે એટલા. ભાવે એકલા કેમ કે બની ગયા છે. આ બાજુ રેડી જોઈ લો ભાઈ. આ બાજુ મસ્ત કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. સરસ. હજી એક કુકર બાકી છે. એક નથી કર્યું. ઘણા કર્યા. અચ્છા 2 વખત થાય. હા. ઓકે. પારમીને કરવા. બાહુબલી જેવું કરવાની છે પારમીને ભાઈ. અનેરીને અંદર આવું છે. હું પેલા તો છે ને એને અંદર દરવાજો ખોલી દઉં. હાલો ભાઈ આવો ભાઈ. આવી જાવ આવી જાવ આવી જાવ. તો હું કરવા બહાર ગયા હતા? સુરેખાબેન વાસણ ઉટકાવા ગઈ. હા હે ત્યાં ગઈ હતી. ક્યાં આવ્યા? આવ્યા સુરેખાબેન. મુંડો જોકા લાવ્યા અહીંથી બિચારી પોતું મારતી હતી સપનાને પડી ત્યાં. હા ઢોકળું થઈ ગયું. ઢોકળો હા લાલ થઈ ગયું તું કાલ તો. પોતું મારે ને એને છે ને ડોલના ફીણ પકડવા જવું હોય બેન. ગમે એટલી ખેંચી રાખી તો ગઈ છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નાસ્તો કરી લીધો? ક્યાં નો સરસ. કેટલા વાગ્યા? ગાઈસ તો આ જારીમાં 12 બોળિયા મસ્ત મજાના થઈ ગયા છે રેડી. અને હજી આ તપેલામાં પલાળેલા છે ને તો બહુ બધા છે. આપણે બળદ એટલું લાવવાનું. બળદ એટલું લાવવાનું છે એમ ભાઈ. હું જો આને ચાલુ કરી દીધા છે. જોઈ લો ભાઈ. હા આવડું તપેલું ભરીને કર્યા હતા. એમ ને. હા કોણે ખાધા હતા એટલા બધા? અમે મોકલા હતા બધા. હા અને શેરીમાં બધા નાખ્યા હતા. અચ્છા. તપેલી એવડી તપેલી ભરી ભરી બધા નાખ્યા હતા. ઓકે જી. મમ્મી તો ક્યારે શરૂ કરવાનું છે શેરીમાં બધાને? રોંઢે રોંઢે રોંઢે. તો આનું શું કરશું અત્યારથી? રોંઢે રોંઢે.
સ્ટાફને બસ મને હું જ કહેતો હતો મને એક છે ને સ્ટીલના ડબ્બામાં પેક કરી દે હું લેતો જાઉં બધા સ્ટાફને આપી દઈએ બરાબર છે પાપડીવાળો ડબ્બો નકર ખાલી કરી નાખ. હા બસ એમાં નાખી દે આપણી નથી ફેરવી, ભાગી જાય. તો ઓલા રીનાબેન કાલે ડબ્બો લાવ્યા ને from the plastic નો ઝુરિયો. પ્લાસ્ટિકમાં ગરમ વસ્તુ ન નખાય ઓલું નથી સ્ટીલ નથી આવો બધું. સ્ટીલનો ડબ્બો. હવે તો રસોડું તે માથે લીધું છે એટલે આમ તારે તો હું તું આમ નહીં, મને તો એ પૂછવું પડે ને પછી ને. રસોઈની મહારાણી હવે તો તને આમ ખિતાબ આપણને 3 મહિના સુધીનો આમ રસોઈની મહારાણી આખું રસોડું ભાઈ સપનાના માથે ભાઈ તારે ય બનાવે ઓ ભાઈ કોઈને પૂછે બટેકા છે પણ સરસ મસ્ત મજાનું સંભાળી લીધું સપનાએ ભાઈ બરાબર છે 3-4 ટાઈમ મસ્ત ગરમ ગરમ રસોઈ જમાડે છે ગરમા ગરમ ગોળ ગોળ રોટી જેવી જે બરાબર ને ફરમાઈશ આવે ને દરરોજ એક એકની ફરમાઈશ પૂરી કરવાની. હા એક ની દરરોજ બધાનું favourite. પનીર તો ડેઈલી હોય જ બરાબર છે પનીર તો daily હોય. પનીર ડેઈલી હોય પછી બીજી ઝીણી ઝીણી વસ્તુ ને બધું ઘણું બધું ઘરનું કામકાજ સાથે સાથે બધું ભાઈ છે ને એક નંબર કહેવાય ને ભાઈ એ રીતે બધું સંભાળી લીધું છે ભાઈ ઘરનું ઘર હોય ને એ રીતના બરાબર ને ઘરનું ઘર જ ઘરનું ઘર જ છે ભાઈ ઘરનું ઘર જ છે તો આમાં ઘરનું એ જ રીતે સંભાળવાનું ઘરના બનાવતી. નહીં ન કરે બનાવતી પણ આ જવાબદારી વાળું છે ઓલું તો ઠીક છે આપણે ભાભી હારે હોય. હા પેલા તો એમ થાય કે હાલો મૂવી જોવા જવું છે કે પપ્પાને ઘરે જવું મમ્મીને કે તો જવાતું હવે જવાય હવે ન જવાય ભાઈ એટલે એ જવાબદારી વાળું કે ડિમાન્ડ સવાળું. ઈ મોટી મોટી કે કામ બી કીધું રહે છે તમ તાર તો એ પછી આવી જવાબદારી વાળી વસ્તુ છે રાઈટ તો એટલું બધું ત્યાં કોઈ નહીં ખાય હો અરે કેટલી બધી છોકરીઓ છે બાર બધાને બહુ ભાવે. એવું છે હા એટલે બધાને બહુ ભાવે. તો થોડા કાંઈ આડોશી પાડોશી દેવું હોય તો દે એટલું જ વાલે આખું તપેલું ભરી કોને દીધું. એ પણ તોય અત્યારે દેવું હોય તો દે ને નહીં. એટલું બધું કોઈ નહીં ખાય ને કોણ હમણાં ખાય મૂકી જ દેવાનું છે કુકર. છોકરીઓને છે ને પીઝા ઢોસા ભાવે આવું બધું ન ભાવે બધી છોકરીઓ બધી ખાય. છોકરીઓ ખાય ને એવું લાગે ને તો સામે આપજો. ઓકે હાલો બેટા તારે આવું હોય તો ઓફિસે હાલો બેટા હાલો 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 શૂઝ પહેરજો હા પહેરજો હાલો હો ના પહેરાઈ દો. જા મોટા મમ્મી પાસે જા પહેરાઈ દે જા હેતાંશભાઈ જો જાગી જે વ્લોગ ચાલુ હતો ને બહુ ગમે આ sketches. મસ્ત છે નાનો એકદમ લાઇટ વેઇટ. નાના એવા હા હળવા હળવા. સરસ છે હાલે ને તોય વજન ન લાગે. આજે તમને હલકા રાતના ફુલકા. બળવળિયા બહુ વધારે નથી આપતી થોડાક જ આપી. કેમ બારું પછી બોલ. મારા પારમીને પેટમાં દુખી એવું હોય તો તો ભાઈ છે ને એટલા બધા મારે જ નથી ખાવા, થોડાક જ ખાવા. બાફેલું આવે બધું હું બાફેલું છે ફરીથી કહી દે તો ઘઉંની ચૈના. ઘઉં ને છે. ઘઉં અને ચણા ચણા. ઓકે ડન મજા ખાવા પડે. આમાંય ન ખવાય એવા બહુ. ઘઉં આવે ને બાફેલા. હા. ઓલો ખીચડો ખાતા હોય ને એવું લાગે. ઓકે હો? એને તૈયાર કરી દે હું લેતો જાઉં હાલો ઓફિસે બરાબર આ ગાંઠી તૈયાર જ છે ઈ જો એને હવારમાં નાઈ ધોઈ લીધું છે. એમ ને 8 વાગ્યામાં. ક્યાં જાવ છે અનેરી? હે? ફટાફટ નાઈ લે જા તું નાઈ લે ત્યાં જમીન તને લઈ જાય. કોણ હારે જાવું તારે? કોની હારે જાવું તી કે? પાપા હારે કે? ક્યાં છે કોણ હારે પપ્પા? જાવું પપ્પા ક્યાં છે? ત્યાં ત્યાં. આ મોટા પપ્પા તો હાલો ભાઈ, થઈ ગઈ પપ્પા ready. કહેશે. ત્યાં ત્યાં. જો મારી કરતા પેલા ભાઈ ગઈ ઓ ભાઈ જોઈ લો ગાઈસ તો નાસ્તો કરી અને ફ્રી થઈ ગયા છે પણ કાલે સાંજે છે ને હું કાલનો વ્લોગ જોતી હતી ને એમાં મેં કોમેન્ટ એક વાંચી હતી એટલે અમને લોકોને નથી ખબર પણ તમે લોકોએ અમને 2 જણા લોકોએ અમને સજેસ્ટ કર્યું એવું કે સપના એવું કહે છે કે બાવના કપડાં છે ને રાતે બહાર ન સૂકવાય એવું કહે કેમ? પહેલા કોમેન્ટ એવી હતી કે નો સૂકવાય પછી નીચે છે ને બીજા કોઈક બેને છે ને ડિટેલમાં વાત કરી કે આવી રીતે થાય એમ. મમ્મી તમને ખબર છે હું થાય રાતે બાવના કપડાં બહાર સૂકવી તો ધોવાય નહીં રહેતી ઈ ખબર છે એમ ઘણા કહેતા હોય પણ આમ તો પછી પહેલેથી જ ધોવાય ધોવું છું. નહીં ધોવી એટલે હુકવી જ ખરી આપણે કે ભાઈ ઈ કપડાં છે ને બાવના આપણે બહાર શું કહેવાય કે રાતે 12 વાગ્યા પછી એવું કહેવાય કે નેગેટિવિટીના બધા ઓલા Vibes ફેલાય આવે. વાઇબ્સ બધા નેગેટિવિટીના બધા વાઇબ્સ આવે તો એ ખરાબ વાઇબ્સ છે ને બાળકના કપડામાં જાય અને એ કપડાં પછી આપણે બાળકને પહેરાવી તો એ વાઇબ્સ એને નડે એટલે એવું કહેવાય છે કે એ ન પહેરે પણ તમે કીધું અમને બહુ ગમ્યું અમને જાણવા મળ્યું અમને આ વાતની નહોતી ખબર અમને કોઈને ઘરમાં નહોતી ખબર પણ કાલ મેં કોમેન્ટ વાંચી ને ત્યારે મને ખબર પડી કે ભાઈ આવું હોઈ શકે એટલે હવે આપણે છે ને બાવના કપડાં ધોવાના સૂકવવાના ઘરમાં એવું કહે છે પણ આપણે ધોવાના જ નહીં હે ને એટલે કે આપણે હવે નહીં ધોવાના અને બીજું એક એવું કહે કે સપના કે પિનલબેન એક બેની કોમેન્ટ 3-4 દિવસ થાય કે અમારા ઘરે કે ડિલિવરી આવીને તો અમને ક્યાંય ન અડવા દે એ કે તમે તો બધે અડો છો પણ નહીં અમારે છે ને એવું હોય કે કિચનમાં ન અડવાનું હોય રસોડામાં ન અડવાનું હોય બાકી તો હું અહીંયા ગમે ના જઈએ. હા ગમે ત્યાં એટલે આપણે તો ત્યાં એમ આ રૂમમાં આટા મારી એકવી ગમે ને સોફે જઈ એકવી બેડરૂમમાં જઈ એકવી ગમે ને શું હોય તો સુવાય ખરું એમ હા. અમારામાં એવું ન હોય કે અહીંયા ન જવાય ને અહીંયા ન જવાય હા. ઘણા કેવું હોય ખબર રૂમની બહાર જ નહીં નીકળવાનું
હા રૂમમાં રહી સવા મહિને. હા પણ ઈ તો પેલા ગામડે હતા ત્યારે એવું બધું રાખતા કે કેમ રૂમની કે બહાર સૂતા કોઈ ને તો બહાર નો આવે હા. અને બધા પછી ગામડે તો હું ફળિયા ને એવું બધું હોય તો બધા મહેમાન ને એવું બધું આવતું હોય એટલે ગામડે નહીં નીકળતા હોય હા. પણ અહીંયા તો આપણે ગમે ને જઈ શકીએ. પણ એમાં એવું હોય છે અમારે કે ભાઈ સોફે ઘણા લોકો હોય ને તો આ સોફા કાંક યાન કાંક કહેવાય એટલે એને સુત ઓલું ન લાગે આભડ સેટ ન લાગે એવું બધું કાંક કહેવાય એટલે ઘણા લોકો પાળતા હોય ને એને ખબર હોય સોફે બેસવા દે હમણાં ઓલા લેધરના સોફા હોય ને તો પાછા ન બેસે એવું કે આ પંચવાળા સોફા હોય ને એમાં ઈ કે ઓલું ન લાગે શું કહેવાય આભડ સેટ ન લાગે એવું કહેવાય એટલે અમે મારી રૂમમાં હું હોઉં રૂમમાંથી હું જો અહીંયા સોફે હું ઘણી વખત બેઠી હોય કે સૂતી હોય એટલે કેટલું ગમે. હા ટાઈમ કેમ જાય આખો દિવસ. સાચી વાત એટલે છે થોડીક વાર આટા વાટા મારવા પડે. ઊંઘાઈ કેટલીક આવે ઊંઘાઈ કેટલીક આવે. હા. એટલે થોડીક વાર આટા મારવી તો આપણે ફ્રેશ થઈ જવી ને હા. મજા આવે. હા કેમ કે અમે એ લોકો છે ને હું મારે કેવું છે ખબર કે જઈમાં પછી છે ને હું ચાલવાની મને ટેવ છે ચાલીને ને પછી જ હું છું કેમ કે અત્યારે તો આપણે કંઈ કામ હોય નહીં ઓલું તો આપણે જઈમાં પછી કામ હોય એટલે બધું ખાધેલું પચી જાય ક્યાંક ને ક્યાંક જવા આવવાનું હોય ઓલું તો અહીંયા ને અહીંયા ઘરે ને ઘરે હોય એટલે જમીન થોડુંક ડૉક્ટરે એવું કીધું છે કે થોડુંક ચાલો ને તો ગેસનો પ્રોબ્લેમ ને એવું ન થાય જોકે મને છે નહીં પણ ખાવા નથી દેવો ને એના માટે છે ને હું ઘરમાં ને ઘરમાં વોકિંગ કરું અને અડવાનું તો મારે સોફે ને બેડે જ હોય છે કિચનમાં એક ખાલી ન અડવાનું હોય કિચનમાં છે ને ખાલી હું અહીંયા જમવા બેસું છું ખાલી મારી ખાટલી પડી ને ત્યાં બાકી હવે કિચનમાં કાંઈ અડવાનું ન હોય એ તે અમે જળ જુવારવી ત્યાં સુધી કોઈ 13 વાહે જળ જુવારે કોઈ 15 વાહે જુવારે અથવા કોઈ 21 દિવસે જુવારે અથવા તો કોઈ સવા મહિને જુવારે પણ કેવું છે ખબર કે ભાઈ ઘરમાં સિચ્યુએશનને કારણે છોકરાઓ નાના હોય ને એવું બધું હોય તો જળ જુવારી લીધા પછી આપણે છે ને રસોડે અડાય એવું કહેવાય છે તો આપણે છે ને 13 વાહે જળ જુવારી લેવા છે એટલે થોડુંક આપણે અડવું હોય તો અડાય કરવું હોય તો થાય એટલે એવી રીતનું કંઈક છે મેં પહેલી વખત વાણું ગઈ હતી ને ત્યારે મેં 13 વાહે જળ જુવાર દીધા હતા એટલે આપણે કાંઈ સવા મહિનો રાખવો નથી તો એટલો બધો કાંઈ આરામની આપણે જરૂર નથી એટલે આપણે 13 દિવસે જળ જુવારી દઈશું અને મસ્ત મજાના ઊભા તો થઈ ગયા છે અને થોડુંક પ્રવૃત્તિ કરતા રહેવું પછી પાછું સવા મહિનો હું સપના રાખીશ ને તો રસોઈ ભૂલી જાય હું ના ઈ તો તમારા લોહીમાંથી નહીં ભૂલો. એટલે મને એમ થાય મેં કેટલા ખબર અઠવાડિયા 10 દિવસથી હું કિચનમાં નથી ગઈ ને મને એમ થાય કે મેં કેટલા દિવસ તમે આમ બનાવીને હા જમ્યા નથી જમાડ્યા નથી આમ એવું લાગે એમ થાય ક્યારે એટલે કે મને એમ થાય કે ક્યારે હું 13 દિવસ થાય જળ જુવારનું બધું અડવા મળું ને કરવા મળું ને એવું બધું થયા કરે પણ કાંઈ નહીં નથી કહેતા કે જેને મળે છે ને આરામ એને હવતો નથી અને જેને નથી મળતો ને એને કરવો છે ભાઈ આ થોડુંક સુખ દુઃખ હોય છે ભાઈ કોઈને કોઈ વાતમાં સંતોષ જ નથી હોતો અલગ અલગ બધાના મનમાં મનથી દુઃખી રહેતા હોય થોડાક એવું કંઈક છે ગાઈસ તો બપોરના વાગી ગયા છે 1:30 ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયો ને રસોડામાં ભાઈ જોઈ લો પનીર બનવાનું ચાલુ થઈ ગયું છે વાહ ભાઈ વાહ પ્રોટીન ટ્રીટમેન્ટ ઓ ભાઈ અને આ બાજુ બારબોળિયાનો બીજો ઘણો નીકળી ગયો છે સપના હું કહેવા માંગશો બારબોળિયા ગાણવા પે ગાણવા 3 ગાણવા કરવાના છે 3 ગાણવા કરવાના છે તો આ એક મોકલી દીધો આ બીજો બીજો આ શેરી હાટુ શેરીમાં ને ત્રીજો શેરી હાટુ ચેરી હાટુ ભાઈ આવી રીતના છે બરાબર છે 3 ગાણવા કાઢવાના છે ભાઈ 2 ગાણવા કમ્પ્લીટ થઈ ગયા છે આખો દિવસ ભાઈ બારબોળિયા ચાલશે બરાબર છે આવું છે ને અનેરી જોઈ લો અનેરી ને એના પપ્પા છે ને બે અહીંયા મસ્તીએ ચડ્યા છે ઘડીક રોડ આવે ને ઘડીક રમાડે ને ભાઈ આવું બધું હાયલા કરે ધીમી ગતિ સલામત ગતિ અને ઊંઘ આવે છે હા અને હું નથી ઊંઘ આવે છે કેમ ભાઈ એનું સોલ્યુશન નીકળશે બટા એમાં દીકો હાલો બેટા અને હેતાંશ આ બાજુ છે ને દોરડા કોડ ચાલુ કરી દીધી છે બરાબર હેતાંશ કોઈ તો એક સ્ટેપ કોઈ તો ટ્રાય કરતો એ બાપ રે ક્યાં હેડું खबर नहीं गाइस तो हमारे घर पे फ्रिज पे ये स्टिकर लग चुका है भाई मैग्नेट वाला स्टिकर ये था क्या लिखा है इसमें खबर नहीं सिक्किम लिखा है नॉर्थ सिक्किम बर्फ वाળું છે ભાઈ લાઈ મને બતાય અહીંયા લગાવીને જોવા દે કેવું લાગે છે ભાઈ જોઈ લો ગાઈસ કે આ ટાઈપનું લાગે છે મસ્ત મજાનું ઠંડુ ફ્રીજ ભાઈ બરાબર અંદર ખોલવીને તો બરફ હોય જો આવી રીતના ધુમાડાના ગોટા નીકળતા હોય બરફ છે બરફ બરાબર છે મસ્ત નોર્થ સિક્કમનું સ્ટીકર લાગી ગયું છે ભાઈ ધીમે ધીમે છે ને અહીંયા ગોવાનું લાગશે અને થાઈલેન્ડનું લાગશે અને દુબઈનું લાગશે અને ભાઈ મનાલીનું લાગશે અને કેરલાનું લાગશે શું કેવું હતા સાચી વાત
પિંગલ્સ ગઈસ તો આ બધું સબ્જી મુકાઈ ગયું છે. સપના શેનું સબ્જી છે? પરવરનું સબ્જી છે બરાબર છે, સાથે દાળ ભાત અને રોટલી. ભાઈ જોઈ લો ભાઈ, ખાણા ખાઈ ગયા છે ભાઈ. ગઈસ તો ફૂલ ફેમિલી લંચ માટે અહીંયા બેસી ગયું છે ભાઈ. જોરદાર. હેતાંશભાઈ ભાઈ ડિનર નહીં ભાઈ, લંચ કહેવાય. હેતાંશભાઈ આજે બપોરે આપણી સાથે લંચ લઈ છે બરાબર. આવતીકાલે બપોરે લંચ નહીં લે આપણી સાથે. તું જાશો ને નીલકંઠ, તમે જાશો ને તું તો પછી એવું છે. સવારથી સાંજ હેતાંશ જાય છે મામા મામીની સાથે નીલકંઠ ધામ, નાના નાનીની સાથે. એમ ને ભાઈ, મને એમ ભાવે હો આખે આખું ભાઈ. ભાઈ અનેરી જો ફર્સ્ટ ફ્લોર ઉપર ચડી ગઈ, જોઈ લ્યો ભાઈ. શું દેખાય છે ત્યાંથી? ભાઈ કરંટ આવશે ત્યાંથી સીધે સીધો. ભાઈ આ બધું જોઈ લ્યો ભાઈ. છે ને મખાના આવી ગયા છે, રાઈટ સપના? શું બને છે મખાનાનું? મખાના ફ્રાય થાય છે બધા માટે, અનેરી માટે મખાના ફ્રાય સ્પેશિયલ ભાઈ. એનું છે ને ડિનર છે મખાનાનું. બાકી અમારા માટે તો ત્રણ સબ્જી બનાવ્યા જ છે, રાઈટ? ઓકે, બનાવવા વાળું તો બધું બનાવ્યું છે, તેમ છતાં બધા મમ્મી વાટે છે. મમ્મી બધાને બોલાવો ને, હાલો ને તો જમી લેવી. બધાને બોલાવ્યા ભાઈ. હવે હેતાંશ નો વારો, પણ હેતાંશ ઊંચો નથી થતો. બોલો હવે અનેરી નો વારો. તો મસ્ત મજાની ડીશ આવી ગઈ છે ભાઈ, કાઠિયાવાડી ડીશ આવી ગઈ. અનેરી શું કહે છે? ટાટા. હેતાંશ આવી ગયો છે ને આ દહીં જોઈ લો ભાઈ, મસ્ત મજાનું છે ને ગાયનું દહીં આવી ગયું છે. મને આ ઉપરથી છે ને ભાઈ, જો આજે મલાઈ હોય ને એ મને બહુ હું છે ને ગમે ત્યારે દહીં ખાઉં ને, મારી સિવાય દહીં કોઈ ખાતું જ નથી, એટલે હું આ લઈ લઉં, પછી આની છાશ બની જાય. બપોરે અને સાંજે ડેઈલી દહીં ખાવાનું ભાઈ. દહીં આપડા બર્ગર નથી ભાઈ, રોટલી છે. જો રોટલીનું શાક છે, આ મેથીનું શાક છે, અને ઓલું શું છે ભાજીનું છે. એટલી ત્રણ વસ્તુ છે. ગઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે ને ભાઈ. છે ને શ્વેતાબેનની ચેનલમાં 10,000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે બરાબર. તો ભાઈ એને બધા બોલાવ્યા છે, ભેગા કર્યા છે, તો ત્યાં કેક કટિંગ નો પ્રોગ્રામ છે, તો ત્યાં અમે જઈએ છીએ. બોલો ભાઈ, કરો હાલો. ઓ ભાઈ સ્લીપ કરશો? સ્લીપ પડશે હવે, એક દિવસની વાર છે સ્કૂલની ને, પડીશ તું. ચાલો ભાઈ ફટાફટ નીકળીએ, મામાની ઘરે જઈએ. હેતાંશ રાઈટ? ઓકે હેતાંશ જાવું ને? ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયા ભાઈ શ્વેતાબેન ના ઘરે. ભાઈ ઘરે છે ને એનું સેલિબ્રેશન છે 10K નું ભાઈ. ક્યાં ભાઈ આમ નામ થોડા 10,000 થયા હોય, કઈક યુનિક તો લાવવું પડે કે નહીં? શ્વેતાબેન કોંગ્રેચ્યુલેશન. 10,000 પૂરા? સરસ. ફટાફટ 1 લાખ પૂરા કરી દો, 10 લાખ પૂરા કરી દો ને 1 કરોડ સુધી પહોંચી જાવ બરાબર. બસ એવી શુભેચ્છા અમારા બધા વ્યુઅર્સ વતી તમને બરાબર. સરસ. જોઈ લો ભાઈ એના મમ્મી પપ્પા ને બધા આવી જાય છે. બોલો કાકા જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર. હારો યોગેશ્વર દાદાની જેમ છે ને બે હાથ ઊંચા કરે, શંભુ દાદાની જેમ ભાઈ. ગમે ત્યારે ઘરે આવે ને તો શંભુ દાદાને હંપા રે. હું કે એવું ન હોય, ઈ ભાવ હોય, ભાવ. કેમ આદુ? સાચી વાત. જોઈ લ્યો ભાઈ, કાલે જવાના છે બહાર. કાલે ક્યાં જવાના છો? નીલકંઠ ધામ. એવું છે ભાઈ. છે ને 10,000 સબસ્ક્રાઇબર પૂરા છે ને એની ખુશીમાં નીલકંઠ ધામ જાય છે ફૂલ ફેમિલીમાં બરાબર, દર્શન કરવા માટે. તો ભાઈ એનો વ્લોગ એ ભાઈ જોરદાર આવવાનો છે, તે વખત જોઈ આવજો બરાબર છે. ચાલો તો મસ્ત સેલિબ્રેશન કન્ટિન્યુ કરીએ. YouTube માં 10K સબસ્ક્રાઇબર ની કેક આવી ગઈ છે, જોઈ લો ગાઈસ. મસ્ત મજાની કેક છે ભાઈ, થીમ ભાઈ 10K. કેક કટિંગ થઈ રહી છે ને હેતાંશ ભાઈ થી શરૂઆત કરવાની છે આપણે. હાલો હેતાંશ 1 2 3 સ્ટાર્ટ થશે. નહીં તો એવું લાગે છે એ થઈ ગઈ હો. હાલો આતું હાલો આવો. 2,000 years later. તો જો ભાઈ હેતાંશ થી નો થાય, પણ હવે છે ને હકીકત ચાલુ કરી દેવાની છે. કોંગ્રેચ્યુલેશન. હેપી બર્થડે. 10 મિલિયન. ઓ ભાઈ 10 મિલિયન નહીં, 10K. જયદીપભાઈને આપણે છક્કો દેવાનો છે, કેમ કે આપણા નણંદ છે ને હારે લઈને નથી આવ્યા ઘરે. 10-15,000 રૂપિયા પાર્સલ કરી દેજો. 10-15,000 મને એમ કે આપણા કેક માંગશે, કેક ની બદલે 10-15,000. કેક એને હજી ખવડાવવાની નથી આવડતી. ભાઈ આપડી જો પારની મોટી થઈ ગઈ હોત ને તો આપણે ચોક્કસથી કેક ખવડાવત બરોબર ને. તો પેલા આવો હેતાંશની જેમ. હા, હેતાંશની મારે જેમ. ખાવું, મામા મારે કેક ખાવી. હા. ગાઈસ તો આઈસ્ક્રીમ આવી ગયું છે, જોઈ લો ભાઈ. મસ્ત કોઠીનું આઈસ્ક્રીમ. ગાઈસ તો રાતના વાગી ગયા છે 12:15. ફાઇનલી ઘરે પહોંચી ગયા ને ભાઈ એ લોકો છે ને નીલકંઠ ધામ આવતીકાલે સવારના 5 વાગે રવાના થવાના છે બરાબર. તો હેતાંશને બહુ તાણ કરી કે ભાઈ હેતાંશને અમારી હારે મોકલો. હેતાંશને ઘડીક મન ખીગડ્યું, પણ હેતાંશે છેલ્લે તો ના જ પાડી કે નહીં મારે નથી જવું,
જવું તમે જાઓ. એટલે એ બધા આવતીકાલે જવાના છે અને અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા. બરાબર, તો ચલો ગાઈઝ આજના માટે આટલું જ. બરાબર, આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.